હલો બેનબા, નમસ્કાર. નમો નારાયણ. નમો નારાયણ. ક્યાંથી આવો છો આપ? આવું તો વૃંદાવનથી છું, પણ રહું છું ગુજરાતમાં. ગુજરાતમાં. આપણું પ્રોપર નામ? મારું નામ છે રજનીબા મહિપતસિંહ જાડેજા. વાહ, દરબાર છો એટલે એક ખાસ વાત એવી કહેવી છે કે જે ટોપિકથી લેવા તો માના દરબારમાં આપણે માં કામાખ્યાના દરબારમાં ઊભા છીએ. દરબારમાં અને રાજપૂતોમાં ઘણા વર્ષો પહેલા સારા યોદ્ધાઓ થઈ ગયા, દેશ માટે સેવા કરી, દેશ માટે લડ્યા અને દેશ માટે શહીદ થયા યોદ્ધાઓ. અને એ યોદ્ધાઓના કારણે આજે દેશ સુરક્ષિત છે, દેશ આજે જીવી રહ્યા છે. આપણે સરસ આપણે હિન્દુ ધર્મ સાચવી રહ્યા. ક્યાંક ક્યાંક એવું થઈ રહ્યું છે કે આપણો ધર્મ ક્યાંક ડગમગી રહ્યો, સનાતન ધર્મ જો ભારત દેશ વિશ્વગુરુના ખંડ ભારત જોવાના બધા સપના જોઈ રહ્યા, પણ ક્યાંક ક્યાંક એવો ડર લાગી રહ્યો છે કે આવનારા સમયમાં કંઈક થશે તો શું. આજની યુવા પેઢીની માતાઓને, કેમ કે પહેલા જમાનામાં માતાઓને જીજાબાઈ જેવી માતાઓ હતી ત્યારે દીકરા એવા જન્મ્યા હતા, તો આજે યુવા પેઢીઓને શું કહેવા માંગો, એ માતા પિતાઓને શું કહેવા માંગો છો? આજની યુવા પેઢી છે ને, જનરેશન ચેન્જ થાય છે. જેમ જેમ જનરેશન ચેન્જ થાય છે ને એમ માવતરો પણ ચેન્જ થઈ ગયા. કારણ કે જ્યારે માવતર ચેન્જ થાય ને ત્યારે જનરેશન ચેન્જ થાય. એટલે પહેલા પ્રથમ તો હું માતાઓને કહેવા માંગીશ કે તમે સારા એવા પુરાણો વાંચો. જેમ કે જીજાબાઈ હતા તો એને જ્યારે શિવાજી જન્મ થયા હતા ત્યારે રામાયણ, મહાભારત એવી શૂરવીરોની કથા સંભળાવી ત્યારે શિવાજીને એટલું સાહસ મળ્યું કે જી તો એ આવીને દેશની અંદર બહુ આગળ વધ્યા અને દેશનું નામ રોશન કર્યું. તો હું માતાઓને એ જ કહેવા માંગીશ કે જો તમારે તમારા દીકરાઓને શૂરવીરો બનાવવા હોય યા પછી એક સારું વ્યક્તિત્વ દેવું હોય તો એને સારા ગ્રંથો વાંચવા અને સાંભળવાની જરૂર છે. પહેલાં ઉઠીને માણસો ભજન કીર્તન સ્નાન કરતા, અત્યારે ઉઠીને માણસો મોબાઈલને કાઢે છે. મોબાઈલ કાઢીને શું જોવે? રીલ. તો રીલ જોઈને તો બસ ડાન્સર જ બની શકે ભાઈ. વાહ વાહ વાહ, યોદ્ધા ના બની શકે. વાહ વાહ વાહ, બહુ મોટી વાત કરી બેન તમે કે શૂરવીર ના બની શકે એ માતાઓને. પણ આજની યુવા પેઢીમાં ક્યાંક ક્યાંક માતા પિતા તો ખરા જિમ્મેદાર, પણ સાથે સાથે ઘણા લોકો આપણને કન્વર્ટ કરી રહ્યા છે, ઘણા લોકો આપણને ધર્માંતરણથી વાળી રહ્યા છે, ઘણા લોકો આપણા સનાતન ધર્મ વિશે કે આપણે ઘણા લોકો એજ્યુકેશન બહારની જે અંગ્રેજ પ્રજા જે આપણને અંગ્રેજો આપી ગયા છે, જે એ વસ્તુથી અલગ દિશામાં ભટકાઈ રહ્યા છે, એમના માટે શું કહેવા માંગો છો? એમના માટે હું કંઈ કહેવા નથી માંગતી. એ તો એમનું કામ બહુ સારી રીતે કરે છે. એ સારી રીતે બધાને કન્વર્ટ કરી છે. પ્રોબ્લેમ આપણી પ્રજાને છે. પ્રોબ્લેમ આપણી સનાતન સભ્યતાને છે કે આપણી સનાતન સભ્યતા આપણા ગ્રંથોને મૂકીને બીજાના ગ્રંથોને અપનાવે છે. મેઇન વસ્તુ છે કે આપણા ગ્રંથોમાં જે પહેલાંથી લખેલા કે બ્રહ્મના મુખેથી નીકળેલા જે 4 વેદ છે, વેદનું વર્ણન ક્યાંય લખાયેલું નથી, વેદનું વર્ણન ક્યાંય આવતું નથી. વેદ ભૂલાઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. જ્યારે વેદ લુપ્ત થઈ ગયા તો પછી સનાતન સભ્યતા ક્યાંથી? 16 પુરાણો તમે એને યાદ કરો છો, 16 પુરાણોની અંદર ખાલી વેદમાંથી નીકળેલું થોડું ઘણું સારાંશ છે, પણ 14 જે 4 વેદ છે એ કેટલું મહત્વ ધરાવે છે એ આપણે ભૂલી ગયા છીએ. તો એ લોકો જે કન્વર્ટ કરે છે એ તો એનું કામ પ્રોપર કરે છે, પણ આપણે શું કરીએ છીએ? આપણે વેદને જાણવાની જરૂર છે. એકસ્ય બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. બ્રહ્મ તો એક જ છે, પણ આપણે એને કહેવાય કે 64, 52, 32 અલગ અલગ રીતે અલગ અલગ બાંધી નાખ્યા. આપ કેટલા વર્ષથી માં કામાખ્યાના દરબારમાં આવો છો? હું 12 વર્ષથી આવું છું. 12 વર્ષથી આવો છો, હસતા રહો છો તો ખબર પડે છે તમારા ચહેરા ઉપર કે માના દરબારમાં બહુ ખુશ છો તમે. બિલકુલ. અહીંયાથી શું લઈને જાઓ છો? માને. વાહ, માને લઈને જાઓ છો. માં રિચાર્જ થવા આવો છો, માને ખુશ કરો, માને તમારા અત્યારે પ્રોબ્લેમમાં છે, તકલીફમાં છે, એક પીરિયડ્સના સમયે જે પ્રોબ્લેમ થાય લેડીઝને, એક લેડીઝ સમજી શકે, પણ એ સમયે માની પાસે રહીને માને વિનંતી, એને પ્રાર્થના, એને સારા પુરાણો સંભળાવીને માને પ્રસન્ન કરીને માના દુઃખને થોડું હલકું કરવાનું, બસ આ જ નીતિથી આવે છે. બાકી કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, બસ એ જ ઈચ્છા છે કે બસ માં સદાય સાથ રહે, એટલામાં ખુશ છીએ. વાત ધર્મની હતી, વાત માયની હતી. મને તમારા દીકરા વિશે નામ વસાને જાણવાનું, તમારા દીકરાનું નામ શું રાખ્યું તમે? મારા પાસે દીકરો નથી, મારી એક જ દીકરી છે. શું નામ છે? એનું નામ છે રાજવી, અને આમ અમે એને વૃંદાવનના નામના હિસાબે એને રમ્યા કહીએ છીએ, જે શ્રીજીનું એક નામમાંથી એક નામ છે, તો એનું નામ રમ્યા. નામ રાજવી, રાજવી ને ર લગાવી દો ને રાજવીર થઈ જાય. જી બિલકુલ. એટલે તમારા સૂત્રમાં છે કે તમે હિન્દુ પ્રેમી છો, સનાતની પ્રેમી છો અને માં કામાખ્યાના દરબારમાં આવો છો. બેન ખૂબ ખૂબ આભાર. નમો નારાયણ.